का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। वैराग्य पाठ संग्रह वैराग्य भावना भगवान आदिनाथनो जीव पूर्व भावમાં ત્રીજા ભાવમાં પૂર્વના 10 ભાવમાંના ત્રીજા ભાવમાં વજ્રનાભી ચક્રવર્તીની પર્યાયમાં તીર્થંકર પ્રકૃતિ બાંધે છે। તીર્થંકર પ્રકૃતિ અંગે એક વિશેષ નિયમ, બે વસ્તુ બહુ અગત્યની, એક તો ફાટ વૈરાગ્ય અને બીજું દર્શન શુદ્ધિ। 16 કારણ ભાવનાઓમાં પહેલી ભાવના છે દર્શન વિશુદ્ધિ। દર્શન વિશુદ્ધિ એટલે સમ્યક્તની શુદ્ધિ। એ બહુ પરાકાષ્ઠાએ હોય, અદ્ભુત હોય, અપૂર્વ હોય, સાથે સાથે સંસાર શરીર અને ભોગો પ્રત્યે વિશેષ વૈરાગ્ય હોય। તીર્થંકર પ્રકૃતિ બાંધવા માટેના આ બે વિશેષ ગુણો કહેવામાં આવે છે શાસ્ત્રોમાં। દર્શન શુદ્ધિ, દર્શન વિશુદ્ધિ શ્રદ્ધા સાથે સંકળાયેલો ગુણ છે। વૈરાગ્ય જે છે એ ચારિત્ર્ય સાથે સંકળાયેલો ગુણ છે। શું જયેશભાઈ, શું કીધું? આ 2 પોઈન્ટ લખી લીધા તમે? કોણ લખે? પંડિતજી લખશે? યાદ નહીં રહે એટલે હું કહું છું વિદ્યાર્થી બનીને સમજો, કેમ કે હું મારા મગજમાં ગોઠવીને હું એ બોલું છું। દર્શન શુદ્ધિ, દર્શન વિશુદ્ધિ એવો ગુણ છે કે છે એ પર્યાય ધર્મની દશા, સમ્યક્તની દશા છે ને, તો છે પર્યાય, ગુણના અર્થમાં આપણે કહીએ તો દર્શન શુદ્ધિ જે ગુણ છે શ્રદ્ધા સાથે સંકળાયેલો છે, અને વૈરાગ્ય જે છે એ ચારિત્ર્ય સાથે સંકળાયેલો ગુણ છે। તો શ્રદ્ધા અને ચારિત્ર્ય આ બેઉ ગુણોની શુદ્ધિને દર્શન શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ કહેવાય। ઠીક? ભગવતી આરાધના જેવા ગ્રંથોની ભાષામાં, શાસ્ત્રોની ભાષામાં કહીએ તો દર્શન આરાધના અને ચારિત્ર્ય આરાધના। થોડીક વાત આવી એટલે વાત કહું છું, 2-5 મિનિટમાં જ વાત પૂરી કરીને આગળ વધીએ। તત્વને અનુરૂપ, સિદ્ધાંતને અનુરૂપ, આત્મહિતને અનુકૂળ, વસ્તુ સ્વભાવને અનુકૂળ મારી શ્રદ્ધા હજો એવી તીવ્ર ભાવનાનું નામ દર્શન શુદ્ધિ। મારી શ્રદ્ધા તત્વના માર્ગે નિશંક રહો, હું માર્ગે નિર્ભય બની રહું, સર્વજ્ઞને વીતરાગી ભગવંતોની આજ્ઞા બહાર મારી શ્રદ્ધા વિચલિત ન થાવ, અચલ અટલ શ્રદ્ધા
અડગ શ્રદ્ધા. તો શ્રદ્ધાના ધોરણે જેમ સમયસારજીમાં આવે, વજ્રપાત થાય અને 3 લોકમાં ખલબલી મચી જાય તોય તત્વની દૃષ્ટિ ડગે નહીં. ખ્યાલમાં આવ્યું? એવી તત્વની રુચિ, વધતી રુચિ પ્રગટેલી તો ખરી જ, પણ વધતી રુચિ તત્વાનુરૂપ, વસ્તુ સ્વભાવને અનુરૂપ, સર્વજ્ઞ વીતરાગી ભગવંતોની આજ્ઞાને અનુરૂપ પ્રતીતિ પુષ્ટ થતી હોય, વધતી રુચિ હોય, વૃદ્ધિંગત થતી શ્રદ્ધા હોય, અહોભાવ વધતો જતો હોય શ્રદ્ધાનો, એને દર્શન શુદ્ધિ કહેવામાં આવે છે. સમજાય છે? બેનશ્રીના વચનામૃતની ભાષામાં કહીએ તો, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય આત્માનું કરવા માટે તું સમયને ગોતી લે. તો સમયને ગોતી લેનારો એ દર્શન શુદ્ધિવાળો જીવ. ખ્યાલમાં આવ્યું? બીજું, ઉદયની વિચિત્રતા ગમે તેવી આવે પણ મારી પરિણતિ ન ડગે, મારા ઉપયોગની સ્થિરતા વિચલિત ન થાય. ઉપયોગની સ્થિરતાનું નામ ચારિત્ર્ય છે. શું કીધું? સ્થિરતા શ્રદ્ધાનું લક્ષણ નથી, જ્ઞાનનું લક્ષણ નથી, ચારિત્ર્યનું લક્ષણ છે. તો માર્ગે આવ્યા બાદ માર્ગની જે મને શ્રદ્ધા થઈ છે, માર્ગાનુસારી જે મારી શ્રદ્ધા થઈ છે, તે શ્રદ્ધા સ્થિર, અડગ. હમણાં 3-4 દિવસો પહેલાંનો જે પ્રવચન 74મી ગાથા ઉપરનો, વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય. વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય. એ જે વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય જે છે ને, એ દર્શન શુદ્ધિ છે, એ ચારિત્ર્યની શુદ્ધિ છે. તો દર્શન શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ સમ્યક દ્રષ્ટિઓનો ખરેખર અંતરંગ વૈભવ હોય છે. સમયસારમાં એક કળશ આવે છે, સમ્યક દ્રષ્ટેર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટિને તો નિયતમ ભવતિ, સુનિશ્ચિત નક્કી જ હોય કે એમની પાસે જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ હોય. ટૂંકમાં દર્શન શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ હોય છે. એવા આ શલાકા પુરુષો હોય છે, તીર્થંકરો, ચક્રવર્તીઓ. આમાં તો તમે જો 12 ચક્રવર્તીમાંથી એકે ચક્રવર્તી હજી નથી થયા. 24 તીર્થંકરોમાંથી હજી 23 તો થવાના બાકી છે. ખ્યાલમાં આવ્યું? પહેલાં જ છે ને પ્રથમ તીર્થંકર. પ્રથમ તીર્થંકર થાય એના કાળમાં પછી પ્રથમ ચક્રવર્તી તરીકે ભરત થયા. ખ્યાલમાં આવે છે? તો હજી આજ હજી વૈરાગ્યના માર્ગે છે. જો કે એના પહેલાંના ભવોની વાત છે આ તો. શું કીધું? આદિનાથના ભવની ક્યાં વાત છે? આ તો આદિનાથના ઋષભદેવ ભગવાનના પૂર્વના 10 ભવોમાંનો ત્રીજો ભવ, વજ્રનાભી ચક્રવર્તીનો ભવ છે. તો હજી 24 તીર્થંકરો એ નથી થયા, 12 ચક્રવર્તીએ નથી થયા, 9 બલભદ્ર નારાયણે નથી થયા, 9 પ્રતિનારાયણ પણ નથી થયા. ટૂંકમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર, 63 શલાકા પુરુષો થવાના હજી બાકી છે.
એના પહેલાંના 3 ભાવ પહેલાંની વાત છે. આ વાત આટલી સમજાણી. દર્શન શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ. ગમે તે થાય ઉપયોગ ડગે નહીં, અડગ મેરુ સમાન. ચારિત્ર હાલે નહીં, શ્રદ્ધા વિચલિત થાય નહીં. બહુ અલૌકિક વાત છે. અને એ દર્શન શુદ્ધિ અને જ્ઞાન શુદ્ધિ સાથે ચારિત્ર શુદ્ધિ, દર્શન શુદ્ધિ, દર્શન વિશુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ, દર્શન આરાધના અને ચારિત્ર આરાધનાનો વૈભવ એ સમ્યક દ્રષ્ટિ આ વજ્રનાભી ચક્રવર્તી જેવા જીવોના પરિણામ અને પરિણતિમાં જ હોય. કેમ કે તત્વની એટલી ધારા, તત્વનો એટલો ખુલાસો એ જીવોના પરિણામોમાં સમજણ જેવી એમની કેળવાયેલી હોય છે. અને આ જે તત્વ છે, આ ઉપદેશ છે, સમજણ કેળવનાર માટે જ છે કે નહીં? માત્ર કાને સાંભળી ભર લેનારને માટે ક્યાં છે? કેળવે એનું આ કામ છે. એટલે વજ્રનાભી ચક્રવર્તીનો જે વૈરાગ્ય, ક્ષેમંકર મુનિ પાસે જઈ દર્શન કરતા વેત જ વજ્રનાભીનો જીવ, ચક્રવર્તીનો જીવ સંસાર શરીર અને ભોગોથી વિરક્ત થાય છે. બપોરે આજે મને એક વિચાર આવતા હતા કે તત્વચિંતન પણ જ્ઞાનીઓ કરી જાણે અને સ્વરૂપ સંચેતન પણ જ્ઞાનીઓ જ કરી જાણે. શું ફેર બેઉમાં? બોલો જયેશભાઈ, આ પોઈન્ટ લખ્યો? મેં જે પૂછ્યું હમણાં કીધું એ હા, ફરીથી સાંભળો. તત્વચિંતન પણ જ્ઞાની કરી જાણે અને સ્વરૂપ સંચેતન પણ જ્ઞાની કરી જાણે. સ્વરૂપ સંચેતન એટલે નિર્વિકલ્પ અનુભવ, સ્વાનુભવ. અને તત્વચિંતન એટલે સવિકલ્પ અવસ્થામાં તત્વની ભાવના. એટલે સવિકલ્પ અવસ્થામાં પણ તત્વ જાગૃત રહે જ્ઞાનીને, અને નિર્વિકલ્પ અવસ્થામાં આત્મ સ્વભાવનો અનુભવ સંચેતન જ્ઞાનીને. તો વજ્રનાભી ચક્રવર્તી એનું તત્વચિંતન, એનું સ્વરૂપ સંચેતન એ એમનો અધ્યાત્મ વૈભવ છે. અજ્ઞાનીની શલાકા પુરુષોની આ વિશેષતા છે. છેલ્લે આપણે 5-6 કાવ્યો લીધા હતા, 6-7 સળંગ પાઠ કરીએ આપણે, પછી આપણે અર્થ કરશું. બીજ રાખ ફલ ભોગવે જો કિસાન જગ માહી, ત્યોં ચક્રી નૃપ સુખ કરે ધર્મ વિસારે નાહી. यह विधिराज करे नर नायक, भोगे पुण्य विशालो, सुख सागर में रमत निरंतर, जातन जान्यो कालो. एक दिवस शुभ कर्म संजोगे, क्षेमंकर मुनि वंदे, देखे श्री गुरु के पद पंकज, लोचन अलियानंदे. 3 प्रदक्षिण दे शिरनायो, कर पूजा थुति कीनी, साधु समीप विनय कर बैठो, चरणन में दीठ दीनी.
આનો અર્થ શું છે? ચરણન મેં દીઠી દીની એટલે મને કંઈક બીજો એમાં અર્થ દેખાય છે. ચરણના બે અર્થ. એક તો ચરણ, ગુરુના ચરણોમાં દ્રષ્ટિ. બીજું ચરણ એટલે ચારિત્ર થાય. તો દ્રષ્ટિ ક્યાં છે? સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર્યમાં છે. એનો વિશેષ અર્થ આપણે સમજવાનો. ગુરુપદેશો ધર્મ શિરોમણી સુન રાજા વૈરાગે રાજરમા વનિતાદિક જે રસ તે રસ બેરસ લાગે. બેરસ એટલે રસહીન. એ અરેબિયન ઉર્દુ ભાષાનો પ્રત્યય છે બે રસ. એમ બે રસ એટલે રસ વિહોણા, રસ વિનાના, રસ વગરના, અરસ નીરસ. એમ મુનિ સૂરજ કથની કિરણાવલે લગત ભરમ બુદ્ધિ ભાગી ભવતન ભોગ સ્વરૂપ વિચાર્યો પરમ ધર્મ અનુરાગી. સાંભળો, એને ઠપકા પણ તમે સમજી શકો. રાજુભાઈ, સવારે આપણે ઉઠ્યા, ખબર પડી કે 7, 7:30 થઈ ગયા છે, જે પણ ટાઈમ થયો હોય, દી ઉગી આવેલો છે. ઉઠ્યા બાદ સૌથી પહેલાં આપણે શું કરીએ? પહેલાં બારી બારણા બધા ખોલીએ કે નહીં? કેમ કે ઓરડીમાં શું જોઈએ છે? અજવાળો. ખ્યાલમાં આવ્યો? એમ ઉપદેશ મુનિરાજ રૂપી સૂરજના શ્રી મુખેથી નીકળતા કથની એટલે ઉપદેશ રૂપી કિરણોની હારમાળ કેટલી પડી હોવી જોઈએ બતાવો. ઉઠ્યા બાદ બારી બારણા બધા ખોલીએ, અજવાળું જોઈએ. એમ સ્વાધ્યાયમાં આવતી વખતે આપણને એવી ઉતાવળ હોય કે મારા આંખના, કાનના, મગજના બધા બારી બારણા ખુલવા જોઈએ અને એમાં ઉપદેશરૂપી કિરણો બધા ફેલાઈ જવી જોઈએ. એવું ફિલિંગ આવવું જોઈએ કે નહીં, એમ કહું છું. બોલો તો રોજનો છે. ઝાપટ ઝૂપટ, સાફ સફાઈ, બારી બારણા, તો એ બધી સ્વચ્છતા અને એ બધી સાફ સફાઈ એ કેવું શું છે? એમ તત્વજ્ઞાન અને તત્વાભ્યાસ વડે પોતાના મન વચન કાયાની શુદ્ધિ, સાફ સફાઈ, સ્વચ્છતા એ જરૂરી છે. ખ્યાલમાં આવ્યું? પકડાય છે રાજુભાઈ? ઓચિંતાના આપણે બાઇક ઉપર બેસીને ક્યાંક નીકળ્યા, કાર લઈને નીકળ્યા, તો ઘડીક આપણે પહેલાં એના ઉપર પોતું ફેરવીએ છીએ. પોતું ન ફેરવીએ પણ કપડાથી જરીક તો રજ તો ખંખેરીએ ને. એમ સ્વાધ્યાય અને અભ્યાસમાં કષાયોની રજને ખંખેરીને બેસો. એમ કહે છે આ પંક્તિ. મુનિ સૂરજ કથની કિરણાવલી લગત ભરમ બુદ્ધિ ભાગી. બહુ તાલાવેલી હોવી જોઈએ સ્વાધ્યાય અને અભ્યાસની બાબતમાં. મુનિ સૂરજ કથની કિરણાવલી લગત ભરમ બુદ્ધિ ભાગી ભવતન ભોગ સ્વરૂપ વિચાર્યો પરમ ધર્મ અનુરાગી. પરમ ધર્મના અનુરાગી. એમ એટલે એવો ધર્માનુરાગી, શ્રેષ્ઠ ધર્માનુરાગ જેને હોય એને જ સંસાર, શરીર અને ભોગોના સ્વરૂપ અંગે વિચાર આવે.
બોલો, આશ્રવના સ્વરૂપ અંગે શું વિચાર આવે? એ સુખકારી છે એવા વિચાર આવે કે દુઃખરૂપ છે અને દુઃખકારી છે એવા વિચાર આવે? બોલો, એ ઉપાદેય છે એવા વિચાર આવે કે છોડવા લાયક હેય છે એવા વિચાર આવે? ખ્યાલમાં આવે છે? ઝેર અંગે શું વિચાર આવવા જોઈએ? ખાઈ લેવું જોઈએ એવા વિચાર આવે કે અડકવા લાયક કે નહીં એવા વિચાર આવે? એમ હેયતા અંગે વિચાર. ભવતન ભોગ સ્વરૂપ વિચાર્યો પરમ ધર્મ અનુરાગી. હવે કેવો વિચાર કરે છે જો વજ્રનાભી ચક્રવર્તીનો ચિંતન. ઇહ સંસાર મહાવન ભીતર ભ્રમતે ઓરન આવે જામન મરણ જરાંદવદા છે જીવમાં દુઃખ. આ ચક્રવર્તીને લાગે છે સંસારમાં દુઃખ છે, આપણને ક્યાં લાગે છે? આપણે તો નોકરી, બાયડી, છોકરા, ફેક્ટરી, ધંધો, વેપાર, જયેશભાઈ, દીકરી, જમાઈ, બધું ઠેકાણે હોય ને. ઠેકાણે એટલે સાનુકૂળ. સાનુકૂળતામાં દુઃખ જેવું લાગતું નથી. લખી રાખજો સુવર્ણાક્ષરે હું જે કહું છું. ઠોકર લાગે, પાપનો ઉદય આવે એટલે નમો અરંતાણમ. ઘણાય તો પછી 22 કલાક માળા ફેરવતા હોય, નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. એક ડોસીમાને મેં પૂછ્યું કે તમે નમઃ સિદ્ધેભ્ય કેમ બોલો છો? તીર્થંકરો ઓમ નથી બોલતા, નમઃ સિદ્ધેભ્ય. એટલે અમારે પણ સીધા સિદ્ધ જ થવું છે. પ્રતિકૂળતામાં આ બધું સાંભળે, હા, અનુકૂળતામાં કેમ નહીં? એટલે આમાં કહે છે ચક્રવર્તીને દુઃખ જેવું લાગે છે વજ્રનાભી, આપણને નથી લાગતા. એટલે આપણે કેટલા સુખી છીએ વિચાર કરો. 104 તાવ હોય અને 102 થઈ જાય. કોઈ ઘરના સભ્ય પૂછે કે હવે કેમ છે? હવે ઘણું સારું છે. તો સમજી લેવાનું હજી પંચ પરાવર્તન બાકી છે. એટલે જ મેં તમને કીધું ને કે ચિંતન પણ જ્ઞાની જેવું, સંચેતન પણ જ્ઞાની જેવું. કબ હું જાય નરક સ્થિતિ ભુંજે છેદન ભેદન ભારી. નરક ગતિ અંગે, તિર્યંશ ગતિ અંગે, મનુષ્ય ગતિ અંગે, દેવગતિ અંગે ચક્રવર્તીનો જીવ વિચાર કરે છે. કબ હું જાય નરક સ્થિતિ ભુંજે. ભુંજે એટલે ભોગવે. નરકની 10,000 વર્ષની જગન્ય આયુને ભોગવે, નાના પ્રકારના દુઃખોને ભોગવે. છેદન ભેદન ભારે કબ હું પશુ પર જાય ધરે તહ વધ બંધન ભયકારી. 4 ગતિઓના દુઃખો છે ને આમાં. આગળની 2 લીટી ગાયા બાદ એક પ્રશ્ન પૂછીશું, જવાબ માટે તૈયાર રહેજો. કબ હું પશુ પર જાય ધરે તહ વધ બંધન ભયકારી. सुरगति में पर संपत्ति देखे राग उदय दुख होई मानुष्योनि अनेक विपत्तिमय सर्व सुखी नहीं कोई. 4 ગતિઓના દુઃખો અંગે વિચાર. 2 પ્રશ્ન. સૌથી વધારે દુઃખ અથવા સૌથી 4 ગતિઓમાં કઈ ગતિમાં સુખ છે? એકે ગતિમાં નથી. 4 ગતિઓમાં સૌથી વધારે દુઃખો કઈ ગતિમાં છે?
તિર્યંચ ગતિમાં. નિગોદિયા જીવ છે ને એમાં અનંતા જન્મ મરણ. બાકી તો દેવમાં, મનુષ્યમાં, કોઈ શાસ્ત્રમાં એવું આવે કરણાન યોગના ગ્રંથોમાં. નરક ગતિમાં ક્રોધની તીવ્રતા, પશુ ગતિમાં માયાચારીની તીવ્રતા, દેવગતિમાં લોભની તીવ્રતા, મનુષ્ય ગતિમાં માન કશાયની. એટલે જ મૂછ માણસને હોય અને મૂછે તાવ દેનાર પણ માનવી જ છે ને. જાડેજા ટાઈપવાળા હોય, મુચ્છડ. સમજવા જેવું છે બધું. હા, જકે મનુષ્ય ગતિમાં તો ચારે કશાયોની પ્રચુરતા હોય, તો એ મુખ્યતઃ માન કશાયની. એટલે જ સત્તા, સંપત્તિ, જર જમીનને જોરું, આ બધી બાબતોમાં માન જ નડે છે. અરે તત્વજ્ઞાન નહીં પામવામાં પણ જીવને માન નડે છે. અમને બધું આવડે છે એટલે અમારે હવે કાંઈ સાંભળવાની અને જાણવાની જરૂર નથી. માન કશાય છે. માન કશાય જ્ઞાનની આરાધનાથી જીવને રોકે છે. એટલે માનને મૂકો. કોઈ ઇષ્ટ વિયોગી વિલખે, કોઈ અનિષ્ટ સંયોગી, કોઈ દીન દરિદ્રી વિગુચે, કોઈ તન કે રોગી. કિસહી ઘર કલિહારી નારે, કૈવેરી સમભાઈ, કિસહી કે દુઃખ બાહિર દીખે, કિસહી ઓર દુચિતાય. મનુષ્ય ગતિના દુઃખો. કોઈ પુત્ર બિના નિત જોરે, હોય મરે તબ રોવે, ખોટી સંતતિ સો દુઃખ ઉપજે, ક્યોં પ્રાણી સુખ સોવે. સાંભળો, ઘણા લોકોમાં એ જાતના નાટક આપણને જોવા મળે. હું નાટક જ કહું એમને. કોકની ઘરે જઈએ ને આપણે, તો બાળકો મોટા થયા હોય પણ જય જિનેન્દ્ર કરવાના ઠેકાણા ના હોય. સાંભળજો, તો મા બાપ કેવી રીતે છાવરે. એક તો ધરાર પછી એમને જય જિનેન્દ્ર કરવા માટે કહે, પંડિતજી આવ્યા છે, જય જિનેન્દ્ર કરો. હવે આવીને જય જિનેન્દ્ર કરે, ઓલો તો જય જિનેન્દ્ર કરીને રમવા વયો જાય. પછી મા બાપ માખણ કેવા ચોપડે ખબર? નાનો હતો ને ત્યારે પાઠશાળામાં બહુ પાકો હતો, બહુ પાઠશાળામાં આવતો, ભણતો. પણ હવે મોટો થયો ને એટલે પછી થોડુંક ચંચળતા હોય ને, અને હવે 9માં આવ્યું છે એટલે પછી બોર્ડ એક્ઝામ હોય, અને તમે તો આમ જાણો જ છો હવે ટ્યુશન અને ભણવાનું અને ફલાનું અને ઢીકણું. એટલે ઓલી સંસ્કારવાળી વાતને છાવરી દે. જયેશભાઈ, એને માયાચારી કહેવાય. એમ સીધો કહે ને કે બાળકમાં સંસ્કાર નથી. ફેક્ટ શું છે બતાવો રાજુભાઈ? ફેક્ટ તો એ જ છે ને કે સંસ્કાર નથી એનામાં. કાં એક 18 વર્ષનો છોકરો આવીને સીધો પગે લાગે અને જય જિનેન્દ્ર કરે, અને પાઠશાળામાં પણ આવતો હોય. એટલે આ બધું જોવા જેવું છે. મારે તમને આ વાત કરવી છે. ખોટી સંતતિ છે કીધું ને, આ સંસ્કાર વિનાની સંતતિ એટલે ખોટી સંતતિ. ખોટી સંતતિ એટલે 5 પાપ 7 વ્યસનના રવાડે ચડેલો જ એ જ નહીં. સંસ્કાર વિનાની સંતતિનું નામ ખોટી સંતતિ. તો એનાથી એ દુઃખ થાય એમ કહે છે. પુણ્ય ઉદય જિનકે તિનકે ભી નાહી સદા સુખ, સાતા યહ જગવાસ, જથારત દેખે સબ દીખે દુઃખ દાતા. જો સંસાર વિશે સુખ હોતા, તીર્થંકર
ક્યો ત્યાગે. આ ભગવતી આરાધનામાં આવી ગાથા આવે છે. બિલકુલ આ ગાથા છે. સંસારમાં સુખ હોત તો તીર્થંકરો કેમ છોડે. જો સંસાર વિશે સુખ હોતા તીર્થંકર ક્यों त्यागे. काहे को शिव साधन करते संयम सो अनुरागे. શા માટે સંયમના માર્ગે તેઓ આગળ જાય. દેહ અપાવન અથિર ઘિનાવન યામે સારન કોઈ સાગર કે જલ સંશુચ કીજે તો ભી શોધન હોય. દરિયાનું પણ પાણી રેડો ને તોય દેહની મલિનતા દૂર ન થાય. હજો દેહની ગલીચતા મલિનતા. ચક્રવર્તી વિચારે છે જેની કાયા વજ્રની છે, વજ્રનાભી ચક્રવર્તી, જેનો શરીર વજ્રથી બનેલો છે, નખમાં પણ રોગ નથી, એમ વિચારે છે. તો રોગીને તો શું વિચારવું જોઈએ બધા. સપ્ત કુધાતુ ભરી મલમૂરત. મલમૂરત શું છે? મલમૂરત. હા શું ધનજીભાઈ શું કીધું? મલમૂરત શું કીધું? અરે મળની મૂર્તિ છે, સાક્ષાત મળનો ખજાનો છે, પિંડ છે એમ કહે છે. ચામ લપેટી સોહે. સોહે એટલે શોભે. ચામ લપેટી. અંતર દેખત. જોજો હા, અંતર દેખત એટલે અંદરમાં જોતા. યાસમ જગ મેં. આના જેવો આ જગતમાં અવર અપાવન કો હૈ. કોણ છે આના જેવો? ગંધારો એમ કહે છે, મલિન અપવિત્ર. નવમલ દ્વાર સ્રવે નિશિવાસર નામ લીએ ઘીન આવે. નામ લઈએ તોય ઘીન આવે એમ. વ્યાધિ ઉપાધિ અનેક જહાત કૌન સુધી સુખ પાવે. પોષત તો દુઃખ દોષ કરે અતિ શોષત સુખ ઉપજાવે. દુર્જન દેહ સ્વભાવ બરાબર મૂર્ખ પ્રીતિ બઢાવે. આ પહેલી પંક્તિનો અર્થ બહુ માર્મિક છે. પોષત એનું જેમ જેમ પોષણ કરો તેમ તેમ એ દુઃખ અને દોષને ઓર વધારો કરે. અને એને શોષો, સુકાવો એને તો સુખ ઉપજાવે. જો સંયમથી રહે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, અભક્ષ ભક્ષણનો ત્યાગ કરે. હા ખ્યાલમાં આવે છે? અભક્ષ ભક્ષણ આદિકનો ત્યાગ કરી શીલ સંયમ સદાચારપૂર્વક દેહને રાખે તો દેહ સંયમ રૂપી રતનને જન્મ આપે. ખાઓ તામસિક રાજસિક ભોગો. જેટલા ભોગવો એટલા ઓછા, એટલું દુઃખ વધારે. પોષત તો દુઃખ દોષ કરે અતિ શોષત સુખ ઉપજાવે. દુર્જન દેહ સ્વભાવ બરાબર મૂર્ખ પ્રીતિ બઢાવે. મૂર્ખ પ્રીતિ બઢાવે એટલે કોઈ છે કે નહીં રાજકોટમાં? ભારતમાં છે આવો કોઈ મૂર્ખ પ્રીતિ બઢાવે? હા છે ને, આખું ભારત. મૂર્ખ એટલે કોણ? અહીંયા બહેરાત્મા, દેહાધ્યાસ. ઘણા લોકો તો આમ કેવા આમ કહેતા હોય, પાપડ વિના મને ચાલે નહીં. એક ભાઈ હતા, એ તો હવે ગુજરી ગયા. એ એમ કહેતા, મારી ઉંમર આમ ઘણી મોટી પણ ચટણી તો જોઈએ જ, પાપડ તો જોઈએ જ. એ કે ગમે તે હોય. પછી એમ કહેતા કે ગુરુદેવ શ્રી તો
સાવ 9-10 વર્ષની ઉંમરમાં અથાણું ખાવાનું મૂકી દીધું, પણ આપણને તો છે ને એ અથાણા વગર તો નહીં જ ચાલે. આ ડાયલોગ મેં એના મૂકીથી 10 વખત સાંભળ્યું છે. શું સમયસાર હાથમાં લેવાને લાયક છે બતાવો? વિચાર કરો તમે, કેટલો પ્રમાદ છે. હા, એટલે આવી અવળ ચંડાઈ માર્ગમાં નહીં ચાલે. રાચન જોગ સ્વરૂપન યાકો, રાચવા જેવો આ શરીર નથી. વિરચન જોગ સહી હૈ, વિરચન જોગ સહી એટલે આ શરીરનો નાશ કરવો એ યોગ્ય છે. યહ તન પાય મહાતપ કીજે, વાહ, શું કહે છે? આવો શરીર પામીને તપ કરો, સંયમ આદરો. યામે સાર યહી હૈ, આવો મનુષ્ય દેહ મેળવી તપ સંયમ આદરવું એમાં જ સાર છે. આવું કોણ વિચારે છે? વજ્રનાભી ચક્રવર્તી. આગળના હજી 6-7 કાવ્યો છે, પછી લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो